ये भोकड़ी देख मांगवा बजे अलग अलग केक ना तने उठी लो कोई दिवस મળે તો રામ રામ કરતો જઈ દો દિવસ કરતો કારણ કે આજે 150 સીડી હજુ પડશે છે આખો ગિરનાર ચડવાનો છે એ તમારે વ્યક્તિ બાંધી આ રીતના જે કોના હોય ને છોતરા કાઢવા માટે કાઢવું પડે તો ઠીકરા બનાવવાની પેલી પ્રોસેસ આ છે અને ગિરનાર ચડતા ચડતા વાર બી લાગે અને બધું તમને દેખાડતા 10 15 20 મિનિટનો વિડિયો બી બનાવશે લઈ આવો आओ ये भोकड़ी देख मांगवा बजे रही है एक ना अलग अलग केक ना अलग अलग दे जा યસ આ છે આપણું ટીમરી વાળું આ છે આપણું ટીમરી વાળું ખેતર અને અહીંયા છે ને રાત્રિ નિવાસ એટલે આપણે ખેતરમાં પાણી ફેરવવા માટે આવીએ ને પાણી ફેરવા આવજે એટલે છે ને અહીંયા રોકાવું પડે રોકાઈએ અને ઊંઘી જવાનું અને ઊંઘી જવાનું પછી છે ને પાછું જવાનું ખેતમાં દીકવા પાણી એટલે આપણા માટે આ છોકરી બનાવે છે આ ખાટલો છે અને આ આપણું ખેતર છે સર આખે ચાર બાજુ દેખાડતો રહેવાનું દવાનું તમને કામ બી કરવાનું ચલો ફાટ ફાટ આજે ઓ જો આપણે ઉડવો ये अपना बड़ा खेता देखो ये मोहड़ा ફેવરિટ હોય ને એ અડદના ઢેબરા હોય એ તો બનાવવામાં આવે અને એ ઢેબરા બનાવવા માટે આપણે સૌથી પહેલાં પ્રોસેસ કરીએ ને તો સાંજના ટાઈમે આપણે એમને બોળી દેતા હોય પાણી બોળી દેવાનું હોય અને પાણીમાં બોળી દઈને સવારે એમના જે કાઢીએ છોતરા હોય ને પછી સાંજે રાંધવાનું હોય પણ સૌથી પહેલાં આવી રીતના પ્રોસેસ કરવામાં આવે મમ્મી એક મસ્ત મજાની નાની ટુંગલી બનાવી અને આ તપેલામાં અંદર દાળ છે આવી રીતના ઉપરના છોતરા કાઢી દેવામાં આવે તો હવે મમ્મીને થોડું પૂછી લઈએ તો આપણને જરા વધારે માહિતી મળે અને મમ્મી કહે કે હવે આવી રીતના જણાવે પણ હમણાં ખાલી આ દાળ શરૂઆત છે હમણાં સવારમાં કેવું બરાબર ને એ મમ્મી કહી દે આ દેવ દિવાળીમાં તમે દાળ કારથી બોળી દેવો સાંજના કે સવારના કે કઈ રીતના ઢેબરા બેબરા બનાવે બધું થોડું કહી દે તે કહી દે હાંજના બોળ દેવા સાંજના દાળ બોળ દેવાનું પછી હાંજના બોળ દેવા ઠંડા પાણીથી તો સારું ને મોડી સવારમાં બોળે ને તો ઢીબરા હારા નહીં લાગે હારા નહીં લાગે એના માટે હાંજની બોળવું પડે એટલે પછી આવી નાની ટુંગલી બનાવી દેવાનું ને એ ટુંગલી તારી મેં તો બનાવી દીધી હા એટલે એ તમારી મેથથી બનાવી દીધી ટુંગલી કે આવી રીતના જે પોના હોય ને છોતરા એ કાઢવા માટે કાઢવું પડે છોતરા કાઢવા માટે જોઈએ તો આ ઢેબરા બનાવવાની પહેલી પ્રોસેસ આ છે અને 150 સીડી ઉપર આવી ગયા ચાલ એ તો નહીં જા કે વસી ઉપર જઈ આવ ને એ ઓર હાવ ઈ હાવ લે આ ગણપતિને ઓળખી લો કોઈ દિવસ મળે ને તો રામ રામ કરજો જય જોહર જય આદિવાસી કરજો કારણ કે આજે 150 સીડી હજુ ઉપર ચડે છે ને આખો ગિરનાર ચડવાનો છે ને ગિરનાર ચડતા ચડતા વાર બી લાગે અને બધું તમને દેખાડતા 15-20 મિનિટનો વિડીયો બી બને એટલે તમારે બધો વિડીયો દેખવું પડે અને મજા બી લેવું પડે ચડવું પડે તો અહીંયા જો ને આખું આવી રીતના વાતાવરણ છે ને આ ગણપતિ ચશ્મા બસમાં લગાવી લીધા સ્વેટર બેટર પહેરી લીધું એટલે રેડી થઈ ગયો અને રેડી થઈ ગયો ને એટલે મારે બી રેડી થવું પડે અને જવું પડે અને તું બેગ લઈ લે ચાલ આવી જા હાલ કઈ બાજુથી એ બાજુ થયો એટલે તમે છે ને વિડીયોમાં દેખતા રહેશો ને તો મજા આવશે કારણ કે આ આજુ ઉપર બહુ બધું ચડવા થાકી જાય ચાલ આમ જા હા આમ લે ચલો આગળ જઈને બધું દેખાય ચાલીને ચડવું પડશે આ વાંદરા જો હે હા વાતાવરણ ખરાબ છે થોડું એટલે રોપે બંધ છે રોપે બંધના કારણે આપણે ચાલીને જવું પડશે કેટલા વાગશે બોલ 10 વાગશે 10:30 હમણાં કેટલા વાગે ટાઈમ જોઈ લઈએ 7:50 થઈ છે અને શીખ આપણે 10,000 ઉપર સીડી ચડશું એટલે કેટલો ટાઈમ થશે એ જોશું બતાવશું કેવું અંદર ચાલીને જવાનું હોય નજીક નજીક જોર કરે લે બિસ્કિટ ખાવ છે લઈ આવું હો ત્યારે બિસ્કિટ આવી રીતના સીડીમાં ચડવાનું હોય ને સીડીમાં ચડતા ચડતા જવાનું તો ડોલીવાળા પાછળ હોય અલા પેલું છોકરું વાંદરા જોડે ફરતું હોય ને ડોલો
જય ગિરનાર. હા ગણપત જા મસ્ત. પથરાળમાં ચડવું છે. પથ્થરમાં છે ને સીડી છે ને ત્યાંથી ચડવું પડશે. તો સીધા તમને બતાવો અહીંયાથી આમ બે કેમેરાથી જોજો. આ રે જો અહીંયા ચડવાનું છે. અહીંયા ત્યાંથી ઉપર છે એક ઉપર. ચાલ અહીંથી આખું ચડવાનું છે. અહીંથી તને બતાવ. આ પથ્થરમાં પણ શું કરવાનું રૂપે બનશે એટલે ચડવું પડે, ચાલીને જવું પડે. અને ટ્રેન દેખ પેલા જ જાય રહ્યો ફારવાળો દેખાય ને એવું ભઈ રહ્યો. આપણે હા થોડુંક ચડવાનું છે ને અહીંથી તમને બતાવો ને તો આ પથ્થર છે ને એ પથ્થરમાંથી ચડવા ગણપત ચડે ત્યાંથી સીધા ઉપર આમથી આમ ચડવાનું થાય. ચલો ભાગો. અરે દોડી તો ચડ. હાવ અસલી ઓરિજિનલ ચાલવાનું શરૂ થયું, ચડવાનું શરૂ થયું ને અહીંથી જો ને તો બીક લાવે. પથરાળમાં ને પથરાળમાં સીડી છે ને સીડીમાં જો ને તો અહીંથી માણસ આવે દેખાય તમને ને આમ નીચે બતાવો. આવજો. હા જો ચડ. તમને બતાવું અહીંયાથી જૈન દેરાસર દેખાય છે ને તમને. આ બધા જૈન દેરાસર છે. ત્યાંથી છેક નીચેથી આવવું પડે ચાલી. આ હજુ સીડી ઉપર અંબાજી સુધી જવું છે. ત્યાંથી આગળ પછી બીજું ચાલવાનું. ઓહો જોરદાર. આ ગેટ ત્યાં દેખાય છે ને